हाँ मित्रों, हवे भणीए आपणे हाइड्रोजन परमाणुनुं बोर मॉडेल। आ हाइड्रोजन परमाणुनुं बोर मॉडेल आपीए समझीए एनी पहेला रदरफर्डना मॉडेलमां शुं मर्यादा हती ए समझीए अने एनी मददथी बोરના मॉडेलमां प्रवेश करीए। तो पहली बात, रदरफर्ड मॉडेलनी मर्यादा। जो मित्रों, थॉम्सन मॉडेल ए तो तत्काल मने तमने समजाई गयुं के भाई तरबूज जेवुं मॉडेल कहेता था। तरबूजनी अंदर बी छे ए ऋणवीजभार छे, ओलो लाल भाग छे ए धनवीजभार छे। ज्यारे सोनाना पातळा वरख पर अल्फा कणोनो मारो चलाव्यो એટલે એ વાત તો તરત જ નક્કી થઈ ગઈ કે થોમ્સન ભાઈની વાત ખોટી હતી। આ પ્રાયોગિક અનુમાન હતું। આપણે આલ્ફા કણોના પ્રયોગો આલ્ફા કણોના પ્રતાડિત કરીને જે પ્રકીર્ણન જુદી જુદી દિશામાં થયું એના પરથી પાક્કું તારણ આપ્યું રુધરફર્ડે કે પરમાણુ એના કેન્દ્રીય ભાગમાં મોટા ભાગનું દળ અને બધો જ ધનવીજભાર કેન્દ્રિત થયેલો હોય એમ વર્તે છે, એમ રિએક્શન આપે છે। બીજું કીધું એને આગળ એ ધનવીજભારની ગોઠવણી એને કહી દીધું। આપણો આ પાઠ શરૂઆત થયો ત્યારથી પ્રશ્ન હતો કે પરમાણુ ધનવીજભાર અને ઋણવીજભારથી બનેલો છે, પણ પરમાણુની અંદર ધનવીજભાર અને ઋણવીજભાર ગોઠવાયેલા છે કેવી રીતે? આ આપણો પ્રશ્ન છે, અળગતો પ્રશ્ન। તો આ રધરફર્ડ ભાઈ એવું કીધું કે ન્યુક્લિયસમાં એનો બધો જ ધનવીજભાર કેન્દ્રિત થયેલો છે। તો એનો પેટા પ્રશ્ન એનો ઋણવીજભાર। તો રધરફર્ડ ભાઈ એમ કીધું કે આ ધનવીજભાર જે ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલો છે એની આજુબાજુ અનંત કક્ષાઓ છે, ઇલેક્ટ્રોન આ અનંત કક્ષાઓ પૈકી એને મજા આવે અહીંયા પરિભ્રમણ કરે છે। બરાબર સમજો મિત્રો, રધરફર્ડ ભાઈની ભૂલ શું હતી એ વાત આપણે સમજવાની છે। એમાં સુધારો કરીને યોગ્ય શરતો લાગુ પાડીને બોર મોડેલ આપણે સમજવાના છે। તો રધરફર્ડ ભાઈ એમ કીધું કે ન્યુક્લિયસની આસપાસ અનેક કક્ષાઓ છે, અનંત કક્ષાઓ છે જોઈએ એટલે આ અનંત કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોનને મજા આવે ત્યાં પરિભ્રમણ કરી શકે આ વાત સાચી નથી। આ એની મર્યાદા છે। શું કામ એ સમજવું છે આપણે। જો આપણે આમ સમજીએ આ ન્યુક્લિયસ ધારો કે એની આસપાસ આ કક્ષામાં આ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે, ઇલેક્ટ્રોન એટલે ઋણવીજભાર। આપણું પ્રચલિત ભૌતિક વિજ્ઞાન ક્લાસિકલ ફિઝિક્સ એમ કહે છે કે પ્રવેગી ગતિ કરતો વીજભાર પોતાનામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરે। તો આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે છે, આ ઇલેક્ટ્રોન આ ધનવીજભાર ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે છે, ત્યારે જો આ પરિભ્રમણ કરે છે એટલે વક્ર માર્ગે ગતિ કરે છે। મિત્રો, વર્તુળાકાર માર્ગ છે એના વેગનું મૂલ્ય અચળ હોય તો એ પ્રવેગી ગતિ છે, ખબર છે તમને, સતત એની દિશા બદલે છે, પ્રવેગી ગતિ કરે છે। વીજભાર પ્રવેગી ગતિ કરે છે, એને વીજભારને પ્રવેગી ગતિ ન કરાય એમ વાત નથી યાર, મારી વાત આખી સાંભળો। પ્રવેગી ગતિ કરે તો એને ઉર્જાનું ઉત્સર્જન કરવું જ પડે, કરવું જ પડે ને કરવું જ પડે। ક્લાસિકલ ફિઝિક્સ આમ કહેતું હતું, પ્રચલિત ભૌતિક શાસ્ત્ર આમ કહેતું હતું કે આ વીજભારિત કણ ઇલેક્ટ્રોન જો આવા વક્ર માર્ગે ગતિ કરતો હોય તો આ ગતિ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન કરે, અને જો ઉર્જાનું ઉત્સર્જન કરે તો એનો માર્ગ આ એક જ ત્રિજ્યા એક જ કક્ષામાં એનો માર્ગ રહેવાના બદલે આમ જલેબીના ઘૂંચરા જેવું થવું જોઈએ। જો પરિભ્રમણ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન કરે તો મિત્રો મને ને તમને ખબર છે ઉર્જાનું ઉત્સર્જન કરતા પોતાની ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટતી જાય। ઉર્જા ઘટવાના કારણે એના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા ઘટતી જાય। ત્રિજ્યા ઘટવાથી આવો સર્પિલાકાર બને, એની માને નો થવાનું થાય। જો આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી નજીક 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 આવતો જાય તો એક જમાનો એવો આવે કે ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન આપેલો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં ઘૂસી જાય। ન હોય મારા વીર, ન હોય, આવું ન હોય, સમજ્યા તમે? જો આવું બને તો બધા જ પરમાણુઓ અસ્થાયી બની જાય। એક પણ પરમાણુ સ્થાયી અવસ્થામાં મળે જ નહીં, પણ મળે તો છે। એનો અર્થ એમ કે રધરફર્ડ ભાઈની આ વાતમાં કાંઈક 50 રહી ગઈ છે। કઈ વાત? રધરફર્ડ ભાઈએ એમ કીધું કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન
અનંત કક્ષાઓ છે એમાંની કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરી શકે. એમાં આપણે રિસ્ટ્રિક્શન મૂકવાના છે, એમાં એક શરત મૂકવાના છે, એમ કરીને બોહર મોડેલમાં જશે. પણ પેલા રધરફોર્ડની મર્યાદા સમજાવી જોઈએ કે જો અનંત કક્ષાઓ હોય તો એમાંથી ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈ સતત મળવી જોઈએ. જોજો બીજી વાત જાણવા જેવી વાત, હું આવું કંઈક કહું છું મિત્રો, કે જો આ ન્યુક્લિયસની આસપાસ આ દરેક કક્ષાઓ હોય, એની આ દરેક કક્ષાઓ હું બતાવું છું એટલી બધી સતત, તો એમાંથી ઉત્સર્જાતું વિકિરણ હમણાં આપણે જોયું કે એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે એ બંને ઉર્જા સ્તરોની ઉર્જાના તફાવત જેટલું વિકિરણ ઉત્સર્જિત થતું હતું. જો હવે આ ઉર્જા સ્તરો સતત હોય, આમાં સતત હોય તો દરેક તરંગ લંબાઈનું વિકિરણ ઉત્સર્જિત થઈ શકે. અર્થાત ઉત્સર્જિત તરંગ લંબાઈ સતત હોવો જોઈએ. કોઈ એક λ1 થી λ2 સુધીની બધી જ તરંગ લંબાઈ ઉત્સર્જિત થતી હોવી જોઈએ, નથી થતી. રેખીય વર્ણપટ મળે છે, આપણે જોયું હમણાં. એટલે આ રધરફોર્ડના મોડેલની મદદથી જે રેખીય તરંગ લંબાઈઓ મળે છે, વર્ણપટ રેખાઓ કીધી આપણે, એ વાત પણ સમજાવી શકાતી નથી. ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ત્યારે એ પરિભ્રમણની આવૃત્તિ અને એમાંથી જે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જિત થાય છે એની આવૃત્તિ સરખી હોવી જોઈએ. એ બંને આવૃત્તિ સરખી હોવી જોઈએ. પણ મિત્રો, જો આવું હોય, ત્રિજ્યા અચળ રહેતી હોય તો આ વાત થઈ શકે. પણ તો ડખો છે, ત્રિજ્યા અચળ રહેતી હોય તો ઉર્જાનું ઉત્સર્જન કરે એ વાત નથી સમજાતી. એટલે જો ત્રિજ્યા આ રીતે ઘટે, ત્રિજ્યા બદલે તો એનો કોણીય વેગ ઓમેગા બદલે તો આ શરતનું પાલન ન થાય. એટલે એક મર્યાદા આ કે ન્યુક્લિયસની આસપાસ અનંત કક્ષાઓ છે એ વાત ખોટી છે. રધરફોર્ડભાઈએ એમ કીધું કે અનંત કક્ષાઓ છે, અનંત કક્ષાઓમાંથી ઇલેક્ટ્રોનને મજા આવે અહીંયા પરિભ્રમણ કરી શકે, આ વાત ખોટી છે. જો આ વાત સાચી હોય તો સતત વિકિરણ ઉત્સર્જિત થવું જોઈએ. કોઈ એક તરંગ લંબાઈથી માંડીને બીજી તરંગ લંબાઈ સુધીની વચ્ચેની બધી જ તરંગ લંબાઈઓ એને સતત વિકિરણ કહીએ. એના બદલે પ્રાયોગિક વાત તો એમ બતાવે છે મિત્રો કે અસતત વિકિરણ ઉત્સર્જિત થાય છે. ઓલી વર્ણપટ રેખાઓ આપણે હમણાં જોઈ તે, આ સતત અસતત શબ્દો મિત્રો આપણે કાલે સમજાતા, ઓલા નળને પૂરેપૂરો ખોલી નાખ્યો તો ને ટીપા ટીપા પડવા દેતા હતા. હજી સતત અસતત આમાં સમજી શકાય. જુઓ, એ ઊંચાઈ એક પદાર્થ છે, જમીનથી એ ઊંચાઈ એક પદાર્થ છે. જો આ પદાર્થ, આ બોલ આવી સીડી પરથી અહીંથી અહીં ટપ્પો પડે, અહીંયા રોકાઈ જાય, વળી અહીં રોકાઈ જાય, વળી અહીં રોકાઈ જાય, વળી અહીં રોકાઈ જાય, તો તમને ખબર પડે કે એ, ધારો કે આ ઊંચાઈ એક h' છે, તો અહીં જ્યારે હોય ત્યારે એની ઉર્જા થાય mgh', અહીં હોય ત્યારે એની ઉર્જા થાય mg2h', અહીં હોય તો mg into 3h'. mg into 2.5h' જેટલી ઉર્જા ધારણ ન કરે. જ્યારે આના ઊંચાઈએથી જમીન સુધી જો આવા લફસિયા માર્ગે આવતો હોય, લફસિયા ખાતો હોય, તો તમારે જેટલી ઉર્જા જોતી હોય એટલી મળે. 0 થી માંડીને mgh વચ્ચેની જેટલી ઉર્જા જોતી હોય એટલી મળે આમાં. તો આ સતત, આમાં જોઈ એટલી ન મળે. જો આ પગથિયા એક સરખી ઊંચાઈના હોય, h' ઊંચાઈના, તો પગથિયા પર જ્યારે દળો છે ત્યારે એની ઉર્જા mgh' ના પૂર્ણાંક ગુણાંક જેટલી જ મળે. mgh' અસતત, જ્યારે આ સતત. ફરીથી અહીં આવીએ મિત્રો, હજી એકવાર યાદ કરીએ રધરફોર્ડની મર્યાદા. એને એમ કીધું કે ન્યુક્લિયસની આસપાસ અનંત કક્ષાઓ છે,
અનંત કક્ષા પૈકી કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરી શકે, આ વાત ખોટી છે. એના બદલે તો સાચું શું છે હમણાં જ બોરભાઈ કે હમણાં જ નીલ બોરની વાતો આપણે સમજશું એટલે આ જે મર્યાદા છે એ મર્યાદા દૂર થશે. સમજીએ. ચાલો હવે આપણે હાઇડ્રોજન પરમાણુ માટેનું બોર મોડેલ સમજવા માટે જઈ રહ્યા છીએ. એની પહેલા આ એક દાખલો આપણે ટેક્સ્ટબુકના ક્રમમાં આવે છે તો જોઈ લઈએ. ચોથો દાખલો સાવ સહેલો દાખલો છે મિત્રો. ઉદાહરણ 3 માં જે આપણે ત્રિજ્યા અને વેગનું સૂત્ર મૂલ્ય મેળવું એનો ઉપયોગ કરશું. એટલે ખરેખર પરીક્ષામાં તમને આ દાખલો પૂછવો હોય તો આ મૂલ્યો આપી દેશે. હું આ બોલું છું, આ ત્રિજ્યાનું મૂલ્ય અને વેગનું મૂલ્ય આપણે ઉદાહરણ 3 માં મેળવ્યા છે. અત્યારે સીધો ઉપયોગ કરી લેશું. પરીક્ષામાં તમને આ ઉદાહરણ 4 પૂછવું હોય તો ફરજિયાત આ મૂલ્યો તમને રકમમાં જ આપી દેવા પડે. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. પ્રારંભિક આવૃત્તિ એમ કીધું છે મિત્રો. સાવ સહેલી વાત છે મિત્રો. આપણા પાસે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે. પ્રારંભિક શબ્દ એટલે મૂક્યો છે, જો તમે આ રધરફર્ડની વાત વિચારવા જાવ તો ત્રિજ્યા બદલાતી જાય છે. એટલે પ્રારંભમાં એની ત્રિજ્યા આટલી છે ત્યારે, જે તે કક્ષામાં એનો વેગ આટલો છે ત્યારે આપણે એની આવૃત્તિ શોધવી છે. વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તો વેગ બરાબર અંતર છેદમાં સમય. આના માટે મારે લાગુ પાડવું હોય મિત્રો, આ ઇલેક્ટ્રોન છે, આ ન્યુક્લિયસ છે અને આ એનો રેખીય વેગ છે. આ ત્રિજ્યા છે. સમજવા માટે આપણે સંજ્ઞા ઉપર વાપરી છે એવી જ હું લખું. Rn એટલે nમી કક્ષાની ત્રિજ્યા, Vn એટલે nમી કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે વેગ. તો વેગ બરાબર અંતર છેદમાં સમય. આવર્તકાળ જેટલા સમયમાં પરિઘ જેટલું અંતર કાપે. વાર્તા પૂરી થઈ ગઈ, દાખલો જ પૂરો. આવર્તકાળ જેટલા સમયમાં પરિઘ જેટલું અંતર કાપે તો વેગ બરાબર અંતર 2πr પરિઘ અને સમય આવર્તકાળ. એમાંથી આપણે શોધવું છે આવૃત્તિ. તો 1/t ને જ f કહી દઈએ તો f બરાબર Vn/2πr. બધી કિંમતો આપી છે મિત્રો, મૂકી દીધું આપણે. 6.6 × 10⁻15 આ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ મુજબ ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ હશે. હમણાં આપણે જોયું આ વાત મુજબ એના પરિભ્રમણની આવૃત્તિ હશે એટલી જ ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ હશે. આ વિદ્યુત ચુંબકીય વાદ છે મિત્રો. હવે મજાની વાતો જુઓ. હવે આપણે બોર મોડેલ સમજવા જઈ રહ્યા છીએ. ક્રમશઃ વિજ્ઞાનમાં વિકાસ થતો ગયો એમ જુદા જુદા મોડેલ આવતા ગયા અને સાથે સાથે નિષ્ફળ થતા ગયા. બોર મોડેલ પણ છેડો નથી. અત્યારે આપણે બોર મોડેલ સમજવાનું છે. બોર મોડેલે રધરફર્ડ મોડેલની જે મર્યાદા હતી એ દૂર કરી દીધી. સમજીએ, મસ્ત વાતો છે. બોર મોડેલ આ 3 અધિતર્ક પર બંધાયેલું છે. બરાબર ધ્યાન આપજો મિત્રો. દાખલાઓ માટે પણ આ માહિતી ખૂબ જ ઉપયોગી છે. એ જ રીતે આનાથી આગળની થિયરી માટે પણ આ ખૂબ ઉપયોગી છે. બોરભાઈએ પરમાણુ આવો હોય, એનો ધનવીજભાર અને ઋણવીજભારની વહેંચણી આવી હોય એ વાત સમજાવવા માટે આવા 3 અધિતર્ક, હમણાં આપણે એક પછી એક 3 સમજીએ છીએ, આવા 3 અધિતર્ક એને આપ્યા. એક વાત રધરફર્ડે કીધી એ જ વાત ન્યુક્લિયસનું સમગ્ર ધનવીજભાર તેમજ મોટા ભાગનું દળ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે. આ વાત બોરભાઈએ પણ એમ જ કીધી. સાવ સાચી વાત. બોરભાઈએ સુધારો શું કર્યો? ન્યુક્લિયસની આસપાસ અનંત કક્ષાઓ હતી, કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરી શકે આ વાત હતી રધરફર્ડની. એમાં ઇલેક્ટ્રોન પર અમુક શરતો મૂકી કે ઇલેક્ટ્રોનના બાપાનું ઘર નથી કે મન પડે અહીંયા પરિભ્રમણ કરે, મન પડે એટલી ત્રિજ્યાવાળી કક્ષામાં પરિભ્રમણ કરે. એના પર શરતો મૂકી કે આવું હોય એવી કક્ષામાં જ પરિભ્રમણ કરી શકશે. હા, ન્યુક્લિયસની આસપાસ અનંત કક્ષાઓ છે, ભલે રહી, વાંધો નથી,
પણ આ અનંત કક્ષાઓ પૈકી ગમે તે કક્ષામાં પરિભ્રમણ કરી શકશે નહીં. અમુક કક્ષામાં જ પરિભ્રમણ કરી શકે. એ અમુક કક્ષાઓને સ્થિત કક્ષાઓ કહેશું. આપણે આ ત્રણ ધારણાઓ પરથી અધિતર્ક કહીએ. આ અધિતર્ક પરથી આ વાત પાકી સમજાશે. ફરીથી મિત્રો, ન્યુક્લિયસની આસપાસ અનંત કક્ષાઓ છે એ વાત સાચી છે. ધારો ભાઈ નીલ બોરભાઈએ કીધું કે ન્યુક્લિયસની આસપાસ અનંત કક્ષાઓ છે, ભલે રે. રધરફર્ડના મોડેલ મુજબ અનંત કક્ષાઓમાંથી દરેક કક્ષામાં પરિભ્રમણ કરી શકે એ વાત ખોટી છે એવું રધરફર્ડે એમ કીધું. એને પહેલી વાત એમ કીધું કે ન્યુક્લિયસની આસપાસ એવી કક્ષાઓમાં જ પરિભ્રમણ કરી શકે. મારી વાત બરાબર સાંભળો મિત્રો. ન્યુક્લિયસની આસપાસ અનંત કક્ષાઓ છે, એમાંથી એવી નિશ્ચિત કક્ષાઓમાં જ પરિભ્રમણ કરી શકે જ્યાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંક જેટલું થાય. મિત્રો હું આ વાત બોલ્યો પેલા. ન્યુક્લિયસની આસપાસ એવી કક્ષામાં પરિભ્રમણ કરી શકે કે જ્યાં એનું કોણીય વેગમાન h/ કોણીય વેગમાનને l વડે દર્શાવવું તો h/2π થાય, અથવા એનાથી બમણું થાય, અથવા એનાથી 3 ગણું થાય, વ્યાપક રીતે એનાથી n ગણું થાય. પણ આ n અઢી નહીં, કઢી નહીં, ફરજિયાત પૂર્ણાંક. જો ઇલેક્ટ્રોનના પરિભ્રમણ પર શરત મૂકી કે ન્યુક્લિયસની આસપાસ અનંત કક્ષાઓ છે, એમાંની એવી કક્ષામાં જ પરિભ્રમણ કરી શકે જ્યાં એનું કોણીય વેગમાન આટલું થાય, અથવા એનાથી બમણું થાય, અથવા એનાથી 3 ગણું થાય, એનાથી અઢી ગણું થાય તો ન ચાલે, એનાથી 2.5 ગણું થાય તો ન ચાલે, એનાથી પૂર્ણાંક ગણું થવું જોઈએ. એનાથી એટલે કોનાથી? મારાથી તમારાથી નહીં, h/2π ના પૂર્ણાંક ગુણાંક જેટલું જ થવું જોઈએ. h પ્લેન્કનો અચળાંક, 2π ને તો ઓળખીએ છીએ. આ એનો એક અધિતર્ક છે. વારે વારે હું વાત બોલું છું, બરાબર ધ્યાન આપો. ન્યુક્લિયસની આસપાસ અનંત કક્ષાઓ છે, પણ આ દરેક કક્ષામાં, મન પડે તે કક્ષામાં પરિભ્રમણ કરવા માટે ઇલેક્ટ્રોનને છૂટ નથી. એવી કક્ષામાં જ પરિભ્રમણ કરી શકે છે કે જ્યાં એનું કોણીય વેગમાન આટલું થાય. રધરફર્ડે સમજાવ્યું કે જો એનું કોણીય વેગમાન આવું થાય, જો એનું કોણીય વેગમાન આવું થાય તો એ કક્ષાઓમાં પરિભ્રમણ કરતા કરતા એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. આ એવી કક્ષાઓ છે કે જે કક્ષામાં સ્થિર પરિભ્રમણ કરી શકે છે. આ એવી કક્ષાઓ છે કે જે કક્ષામાં સ્થિત અથવા સ્થિર પરિભ્રમણ કરી શકે છે. આવી કક્ષાઓને સ્થિર કક્ષાઓ કીધું. એવી સ્થિર કક્ષાઓ છે કે જે કક્ષામાં કોઈક નિશ્ચિત ઉર્જા સાથે પરિભ્રમણ કરે છે, ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. પ્રવેગી ગતિ હોવા છતાંય ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. જુઓ અહીં ક્લાસિકલ ફિઝિક્સનો કચરો કરી નાખ્યો. આ ભાઈ નીલ બોરે એવી છટકબારી ન બોલાય પણ એવી કક્ષાઓ ગોતી કે જ્યાં ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર સ્થિત પરિભ્રમણ કરી શકે. આવી કક્ષાઓને સ્થિત કક્ષાઓ કહેવામાં આવે છે. આવી કક્ષાઓને સ્થિત કક્ષાઓ કહેવામાં આવે છે કે જે કક્ષામાં કોઈક નિશ્ચિત ઉર્જા સાથે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. જુઓ મિત્રો, તમારી સામે લખેલા બંને અધિતર્ક, પેલો બીજો અધિતર્ક આમાંથી આવી જશે. બોરની પ્રથમ સ્વીકૃતિ એ હતી કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષાઓમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. પોતાની ઉર્જા અચળ રાખીને ઉત્સર્જન કરી શકે છે, ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી એવી અમુક નિશ્ચિત કક્ષાઓ છે એવું આ ભાઈ બોરભાઈએ કીધું. આ બાબત વિદ્યુત ચુંબકીયવાદના અનુમાનો કરતા વિરુદ્ધ છે. વિદ્યુત ચુંબકીયવાદમાં એમ કહેતા હતા ભાઈ કે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એ ક્લાસિકલ ફિઝિક્સ છે, પ્રચલિત ભૌતિક શાસ્ત્ર છે. આ સ્વીકૃતિ અનુસાર દરેક પરમાણુ કેટલીક ચોક્કસ સ્થાયી અવસ્થાઓમાં હોઈ શકે છે અને દરેક શક્ય અવસ્થા ચોક્કસ મૂલ્યની ઉર્જા ધરાવે છે. ઇલેક્ટ્રોન આ કક્ષામાં હશે. જો એને હું કક્ષા 1 કહેતો હોઉં તો એની ઉર્જાને E1 કહેશું. હમણાં એના સૂત્રો પણ મેળવશું. ચોક્કસ ઉર્જા ધારણ કરે છે. જે તે કક્ષામાં ચોક્કસ મૂલ્યની
ઉત્સર્જન ન કરી શકે, ન કરે એવી ઉર્જા જાળવી રાખે છે. દરેક પરમાણુ કેટલીક ચોક્કસ સ્થાયી અવસ્થાઓમાં, મિત્રો મેં આ આકૃતિ દોરી છે એમાં આ સ્થાયી અવસ્થાઓ છે, આ સ્થાયી અવસ્થાઓમાં હોઈ શકે છે. અને દરેક શક્ય અવસ્થા અનેક છે, પણ એવી શક્ય અવસ્થાઓ કે જે અવસ્થા ચોક્કસ મૂલ્યની ઉર્જા ધરાવે છે, આ અવસ્થાઓને પરમાણુની સ્થાયી અવસ્થાઓ કહે છે, સ્થિત કક્ષાઓ અથવા સ્થાયી અવસ્થાઓ. આ મિત્રો આપણે આ શરત પણ જોશું, આ ઉર્જા E1, E2, E3, En એ ઉર્જા માટે પણ ક્વોન્ટાઇઝેશન જોશું. અત્યારે આજે આપણે લખ્યું કોણીય વેગમાન, એને કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન કહી શકો. અને કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન કહી શકો કે કોણીય વેગમાન મન પડે એવું ન મેળવી શકાય. યાદ કરો, પેલી ક્વોન્ટાઇઝેશન શબ્દ સમજવા માટે વીજભારનું ક્વોન્ટાઇઝેશન કહેતા હતા, તો કહેતા હતા કે Q બરાબર એની. એવું ને એવું તમને યાદ હોય તો સ્થિત તરંગોમાં આવતું હતું, પ્રસામાન્ય રીતિ દોલનો. જુદી જુદી પણ નિશ્ચિત આવૃત્તિ વાળા દોલનોને Fn = Nv/2L લેતા હતા, લેમડા n = 2L/n લેતા હતા. મન પડે એવા સ્થિત તરંગો, મન પડે એટલી તરંગ લંબાઈના સ્થિત તરંગો ન મળે. એવી રીતે મિત્રો આ મન પડે એટલું કોણીય વેગમાન નહીં, પણ h/2π ના પૂર્ણાંક ગુણાંક સ્વરૂપે જ આને કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન કર્યું કહેવાય. આને કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન કહેવાય. આ n પૂર્ણાંક છે મિત્રો. એ જ વાત અહીં એક વખત વાંચી લઈએ. બીજી એની ધારણા, વિકૃતિઓ. બોરની બીજી સ્વીકૃતિ આ સ્થાયી અવસ્થાઓને વ્યાખ્યાયિત કરે છે. આ સ્વીકૃતિ જણાવે છે કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરે કે જેમાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંક જેટલું હોય. જ્યાં h પ્લાન્કનો અચળાંક છે, એની કિંમત આપણે ખબર છે 6.6 × 10⁻34 જૂલ સેકન્ડ. આમ કક્ષીય ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થયેલ છે, એટલે કે L = h/2π × n, જ્યાં n પૂર્ણાંક છે. મિત્રો અહીં ફરજિયાત લખી દઈએ, આ n પૂર્ણાંક છે. આ બે ધારણાઓને તમે એકમાં લઈ જાવ તોય ભલે, અને 1, 2, 3 અલગ અલગ ગણો તોય ભલે, મૂળ વાત સમજાઈ જવી જોઈએ કે ઇલેક્ટ્રોન એવી નિશ્ચિત કક્ષાઓમાં જ પરિભ્રમણ કરી શકે કે જ્યાં એનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંક જેટલું થાય. ત્રીજી ધારણા, એને સ્વીકારેલી ત્રીજી વાત, એને અધિતર્ક કહીએ છે, પોસ્ટ્યુલેટ્સ પણ કહીએ છે. વ્યાપક રીતે હું આમ કહું, 1, 2, 3, 4, 5 ને ધારો કે કોઈ એક કક્ષાને અહીંની સંજ્ઞા મુજબ આઈમી કક્ષા કહું. ધારો કે આ આઈમી કક્ષા, આ F, I for initial, M for final, અંતિમ કક્ષા. એને આમ લીધું છે મિત્રો, એની સાથે જ આપણે સંજ્ઞા રાખીએ, I અહીં અને F અહીં. તો આ ત્રીજા અધિતર્કમાં મિત્રો એમ કીધું કે જ્યારે ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં, તમને હવે બરાબર આજ પાઠમાં આપણે આગળ 2 વખત આ ચર્ચા કરી કે વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં જો ઇલેક્ટ્રોન આવે તો ઉર્જાનું ઉત્સર્જન કરે છે. હવે તમને અહીં પાક્કું સમજાશે કે ધારો કે ઇલેક્ટ્રોન અહીં હતો, ત્યાંથી અહીં આવે છે, વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં, તો કંઈક એની ઉર્જા ઘટી. કેટલી ઘટી? આ તફાવત જેટલી. અહીં ઉર્જાને હું EI કહું, અહીં ઉર્જાને EF કહું, તે એ ઉર્જાના તફાવત જેટલી ઉર્જા ઉત્સર્જિત થશે. I મી કક્ષા કે જ્યાં એની ઉર્જા EI છે, એમાંથી F મી કક્ષા કે જ્યાં એની ઉર્જા EF છે, જો વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં જાય તો આ બે ઉર્જા સ્તરોની ઉર્જાના તફાવત, આ બંને ઉર્જા સ્તરોની ઉર્જા EI અને EF નો તફાવત, એટલે EI - EF આટલી ઉર્જા ઉત્સર્જિત થશે. આ ઉર્જા
ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત થાય છે તો એ ફોટોનની ઉર્જા આ બાદબાકી જેટલી, આ તફાવત જેટલી, h ન્યુ ઇક્વલ ટુ EI માઇનસ EF. મિત્રો હું એને આ ન્યુ f વડે દર્શાવીશ આવૃત્તિને. જોજો જરા ગોટો કરતા નહીં. આ f ફાઇનલ અંતિમ સ્તર માટેનો f છે અને આ f આવૃત્તિ માટે છે. તમને આ ન્યુ સંજ્ઞા ગમતી હોય તો વાંધો નથી, ચાલશે, આમ જ ચાલુ રાખજો. અને હું આવૃત્તિ માટે સંજ્ઞા ન્યુ ના બદલે f વાપરવાનો છું. તો આ એની ત્રીજી સ્વીકૃતિ આમ કહેવાય EI માઇનસ EF ઇક્વલ ટુ HF. ત્યાં EI એટલે શું? I મી કક્ષામાં ઉર્જા, EF એટલે શું? F મી કક્ષામાં ઉર્જા. મિત્રો હોઈ શકે ને 6ઠી માંથી બીજીમાં આવ્યો છે કે 18મી માંથી ત્રીજીમાં આવ્યો છે કે ત્રીજી માંથી પહેલી કક્ષામાં આવ્યો છે. સમજાય ને વાત? સમજાય ને? વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે. વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે. આનાથી ઊંધું સાચું છે મિત્રો. જો ઓછી ઉર્જામાંથી વધુ ઉર્જામાં જતો હોય એ પોતાની રીતે નહીં જઈ શકે. હમણાં આપણે જોયું ઉર્જાનું શોષણ કરશે તો આ વાત સાચી છે. અત્યારે મેં તમને સમજાવ્યું કે અહીંથી અહીંયા આવે છે. એના બદલે જો ઇલેક્ટ્રોનને ઉર્જા મળે અને અહીંથી અહીં જાય તો એને મળેલી ઉર્જા આ બે ઉર્જાના તફાવત જેટલી હશે. હિસાબ પાક્કો છે, એમાં કાંઈ ભ્રષ્ટાચાર નથી. જેટલી ઉર્જા મેળવે એટલી જ ઉર્જા કૂદીને એના પછીની વધુ ઉર્જાવાળી કક્ષામાં જાય છે. અને જો ઉર્જાનું ઉત્સર્જન કરે છે તો જેટલી ઉર્જા ઉત્સર્જન કરે પોતાના પાસે હતી EI એમાંથી કંઈક ઉર્જાનું ઉત્સર્જન કર્યું અને ધારો કે EF જેટલી ઉર્જાવાળી કક્ષામાં ગયો તો EI માઇનસ EF જેટલી ઉર્જાનું ઉત્સર્જન થયું હશે. મિત્રો આગળના પાઠના બધા જ ટોપિકમાં આપણા આ 3 અધિતર્કનું મેક્સિમમ ઉપયોગ થશે. સાવ ટૂંકમાં યાદ રાખી લ્યો મિત્રો. એક વાત આ એટલે કે આ L બરાબર NH/2π n પૂર્ણાંક અને બીજી વાત આ EI માઇનસ EK ઇક્વલ ટુ HF. EI માઇનસ EF ઇક્વલ ટુ HF. અહીં આપણે આમ નોંધ્યું છે EI ગ્રેટર ધેન EF. આનાથી ઊંધી વાત સાચી છે જો ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરતો હોય તો. આ વાત આપણે નોંધી છે. એ વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જાની સંક્રાંતિ માટે નોંધ્યું છે. હવે મિત્રો આ વાતોનો ઉપયોગ કરીને આપણે એનમી કક્ષામાં 3 જબરદસ્ત સૂત્રો મેળવવાના છીએ. એનમી કક્ષા પહેલી, બીજી, ત્રીજી, ચોથી. ફરીથી કહું, પોણા 2મી કક્ષા ન હોય, પૂર્ણાંક કક્ષા જ હશે. એને જ આપણે સ્થિત કક્ષાઓ કહેવાના છે. એમાં જ સ્થિત પરિભ્રમણ થઈ શકે છે અને એના માટે જ આ કોણીય વેગમાન તેમજ ઉર્જાના તફાવતના આ બંને અધિતર્ક સાચા છે. હવે આપણે એનમી કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો એની ત્રિજ્યા એને Rn કહેશું. આમ બોલું એનું સૂત્ર તારવશું. એનમી કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે એની કુલ ઉર્જા કેટલી હોય એનું સૂત્ર તારવશું. એક કટકો આવી ગયો તો એ વળી આંધો કરશું. એ જ રીતે એનમી કક્ષામાં એની ગતિ ઉર્જા, એની સ્થિતિ ઉર્જાના સૂત્રો મેળવશું. આ એનમી કક્ષામાં ગતિ કરતો હોય ત્યારે એનો વેગ, એનું સૂત્ર મેળવશું. એનમી કક્ષા માટે આવૃત્તિ Fn અથવા તો એનો એનમી કક્ષામાં આવર્તકાળ Tn, આ સૂત્રો મેળવશું. મિત્રો આ સૂત્રોને બરાબર સૂત્રો મેળવવાનું સમજી લ્યો અને પછી સૂત્રો યાદ રાખી લ્યો એટલે આ પાઠના ઝાઝા ભાગના MCQ પ્રશ્નો એના રિલેટેડ એમાંથી જ આવડી જશે. ચાલો તો હવે આપણે આ બોરના અધિતર્કનો ઉપયોગ કરીને હવે આપણે બોર મોડેલનો અભ્યાસ કરવાના છે. બોરભાઈના કહેવા પ્રમાણે એનમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સૂત્ર મેળવવું છે અને વેગનું સૂત્ર મેળવવું છે. એના માટે તમારી સામે મેં આ સૂત્ર લખી રાખ્યું છે. એનો આપણે હમણાં જ ઉપયોગ કરવો છે. એનમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા En ઇક્વલ ટુ -e²/8πε0 ઇન્ટુ 1/Rn. આ સૂત્રથી એક દાખલો ગણી ગયા હો, યાદ છે ને? હવે એ સૂત્રનો ઉપયોગ કરીને આગળ સૂત્રો મેળવીએ.
આ જ સૂત્રમાં થોડો ફેરફાર કરશું. આ સૂત્ર તો બરાબર જ છે, પણ આ સૂત્રનું હજી બીજું સ્વરૂપ મેળવશું. સાદું ગણિત છે મિત્રો. આને કરતા બનાવો, નાની કિંમત અહીં મૂકી દો, નાની કિંમત અહીં મૂકી દો, આટલી જ વાતો કરવાની છે. પરીક્ષાની દ્રષ્ટિએ, બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન કહી શકાય. બે વાત આપણે કરશું. એનમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના રેખીય વેગનું સૂત્ર આ, અને એ જ રીતે એનમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સૂત્ર આ. આ બંને સૂત્રો અત્યારે આપણે તારવવા છે. શરૂઆત કરું છું. L બરાબર NH/2π. હમણાં જ હજી ગરમા ગરમ યાર ભલામણ અત્યારે જ ભણીને આપણે બોરના પ્રથમ અધિતર્ક. કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંક જેટલું હોય, એટલે હું આમ બોલ્યો કે L કોણીય વેગમાન બરાબર h/2π નું પૂર્ણાંક ગુણાંક આ n પૂર્ણાંક છે. બીજી વાત, કોણીય વેગમાનની વ્યાખ્યા, કોણીય વેગમાન બરાબર રેખીય વેગમાન ગુણ્યા રેખીય વેગમાનનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. યાદ છે તમને? અથવા કોણીય વેગમાનની વ્યાખ્યા જ હતી r ક્રોસ p. r p sin થીટા, અહીં થીટા 90, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે ને, તો r અને સ્પર્શક રેખીય વેગ વચ્ચેનો ખૂણો. હું આવી વાત કરું છું યાર. આ ન્યુક્લિયસ, આ ઇલેક્ટ્રોન, આ r અને આ વેગ, રેખીય વેગની દિશામાં જ રેખીય વેગમાન હોય, તો હું આવું બોલું છું કે L = r ક્રોસ p. તો L = rp sin 90, sin 90 એટલે સીધું લખી દીધું L બરાબર r into p, p બરાબર mv. હવે આપણે સીધું આમ જ લખશું, લખતા જ હતા L = mvr. પણ એનમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ vn, એટલે v ના સ્થાને vn લખું છું, r ના સ્થાને rn લખું છું, E ઉર્જાને en કહેશું. એક વાત હમણાં મારે એનો ઉપયોગ કરવો છે. બીજી વાત ભૂલા નથી ને, આ તમને યાદ છે હમણાં જ, વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થ માટે કેન્દ્રગામી બળ હોય ને હોય જ, લાગે. અત્યારે ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ આપે છે? કુલંબ બળ. ન્યુક્લિયસનું ઇલેક્ટ્રોન પરનું આકર્ષી બળ, ઠાકરસીને એ આકર્ષી બળ. તો આ K, Q1 Q2, જ્યાં Q1 બરાબર JD, Q2 બરાબર E. આગળ જઈને આપણે હાઇડ્રોજનની જ વાતો કરવાના છે, એટલે Z બરાબર 1 લઈ લેશું. છેદમાં r², ડાબી બાજુ કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r, v ના સ્થાને vn, r ના સ્થાને rn. જોજો મિત્રો, હું આ બંને સૂત્રોમાંથી પહેલા rn ને કરતા બનાવું છું, એટલે મને વેગનું સૂત્ર મળી જશે. પછી બંનેમાંથી વેગને કરતા બનાવીશ, r નું સૂત્ર મળશે. જોજો, આ સૂત્રમાંથી હું rn ને કરતા બનાવી દઉં તો સીધી વાત છે, NH/2π તો છે જ, આ mvn અહીં આવશે. એ જ રીતે આમાંથી બંને બાજુથી rn એક rn કેન્સલ થશે. હવે જે rn વધ્યા એને કરતા બનાવવો હોય તો આ rn = z² એમને 4πε0 rn અહીં આવી ગયા છે, તો 4πε0 × mv². હવે આ સમીકરણ 4 અને 5 બંને rn છે, બંનેની ડાબી બાજુ rn છે, તો હું સરખાવી શકું. વાંચતે ગાજતે બેયને સરખાવતા, ઉડે ને ઉડવા દઈ અને સૂત્ર મળ્યું મિત્રો. જો આ 2 2 4 ઉડાડો તોય ચાલશે અને ન ઉડાડો તોય ચાલશે, એટલે કે અહીં 1/2π મેળવવો તો, એટલે જરૂર એને જીવતા રાખવા જરૂરી નથી, ઉડાડી દો તોય ચાલશે. તો E²/4πε0 1/h/2π. આ 2π અંશમાં હતા, અહીં લાવ્યા છે મિત્રો, સારા લાગે એટલે. તો આ સૂત્રને હું લખી શકું, vn ચલે છે 1/n,
જો આપણે હાઇડ્રોજન પરમાણુની વાત કરતા હોય તો Z બરાબર 1 લઈ લીધું. E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, બગડો, પાઈ ઓળખીએ છીએ, એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ, 4 ઓળખીએ છીએ, પાઈ ઓળખીએ છીએ, એપ્સિલોન 0 ઓળખીએ છીએ, શૂન્યાવકાશની પરમિટિવિટી, ઇલેક્ટ્રોનનું દળ ઉડાડી દો તોય ચાલશે, n બાકી રાખું છું અને h પ્લાન્કનો અચળાંક. તો આ ટૂંકમાં આ સૂત્રમાં હાઇડ્રોજનની વાતો કરતા હોય ત્યારે n સિવાયનું બધું અચળાંક છે એને હું આમ લખી શકું, Vn ચલે છે 1/n. આ જ સૂત્ર જો અન્ય પરમાણુ માટે લખવું હોય તો આ Z ને ટાળી દેવાના બદલે જીવતો રાખીએ તો એમ લખી શકાય કે આ Vn ચલે છે Z/n. અહીં મેં નોંધ્યું છે, જોજો મિત્રો, દાખલા માટે આ વાત ઉપયોગી થશે. Vn = Z/n. Vn ચલે છે Z/n. અહીં જે આ બધા અચળાંકો હતા ભાઈ, E, બગડો, પાઈ, ઇલેક્ટ્રોનનું દળ, ચોગડો, પાઈ, શૂન્યાવકાશની પરમિટિવિટી, ઇલેક્ટ્રોનનું દળ અને પ્લાન્કનો અચળાંક, આ બધી કિંમતો મૂકી દઉં એટલે મને આટલું મળે છે 2.2 × 10⁶. જોજો MCQ માટે તમને આ લાંબુ સૂત્ર ભારે પડશે. સીધું આ સૂત્ર જ આપણે એપ્લાય કરશું. nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો રેખીય વેગ Vn = Z/n × 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. એકમ સાથે યાદ રાખજો મિત્રો. વળી પાછા અહીં આવી જઈએ. આ બંનેમાંથી Rn ને કરતા બનાવ્યા હતા, હવે બંનેમાંથી Vn ને કરતા બનાવું છું એટલે સીધું 2 માંથી મને આ સમીકરણ મળશે. 3 માંથી Vn ને કરતા બનાવી દઉં, Vn ને કરતા બનાવી દઉં, E² હતા એટલે એ થઈ ગયા. બાકીનો બધા લવચાનું વર્ગમૂળ કાઢ્યું છું, સમીકરણ 7 મળ્યું. સમીકરણ 6 અને 7, 6 અને 7 બંનેની ડાબી બાજુ Vn છે, જમણી બાજુ વાજતે ગાજતે સરખાવતા, બંનેની જમણી બાજુ સરખાવું છું તો n² h² / 4π² m² Rn² બરાબર E² / 4πε0 m Rn. એમાંથી Rn ને કરતા બનાવ્યા તો n² h² / πm E². આપણે Z બરાબર 1 લઈ લીધા છે, થોડી વાર જીવાડવા હોય તો અહીં જીવાડી શકાય. એટલે આ સૂત્ર પણ મિત્રો આપણે આગળ જતા કામ આવશે. તમને યાદ હોય તો આગલા ક્લાસમાં મેં લખ્યું હતું, nમી કક્ષાના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યાનું સૂત્ર Rn બરાબર n² h² / πm Z². એને પણ તમે આમ લખી શકો, Rn ચલે છે n². ફરીથી કહી દઉં, હાઇડ્રોજન માટે લઈ લીધું છે. જો હાઇડ્રોજન માટે એવી સ્પષ્ટતા ન કરીએ તો આમ લખવું જોઈએ, R ચલે છે n²/z. આ બોલ્યો. ફરીથી કહું, MCQ માટે તમને જો ત્રિજ્યા જ શોધવાની હોય, જે તે કક્ષાની ત્રિજ્યા શોધવાની હોય તો તમને સીધું આ સૂત્ર ઉપયોગી થશે. આ સૂત્રમાં આ અચળાંકો છે, પ્લાન્કનો અચળાંક, h, શૂન્યાવકાશની પરમિટિવિટી ε0, પાઈ 3.14, ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો વીજભાર, તો એ કિંમત આટલી મળશે 0.529. ફરીથી એકમ યાદ રાખજો, આ જે મૂલ્ય મળે છે ત્રિજ્યા એ એંગસ્ટ્રોમમાં મળશે. આ સૂત્રો બરાબર નોંધી લેજો મિત્રો, બુકમાં સીધા નોંધેલા નથી પણ MCQ માટે બહુ કામ લાગશે. ફટાફટ જવાબ આપી શકશું આપણે. તો આપણે 2 કામ કર્યા, nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર અને nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સૂત્ર. જો આમાં હું n બરાબર 1 લઈ લઉં, n બરાબર 1 લઈ લઉં, પહેલી કક્ષા, ન્યુક્લિયસ થી નજીકની પહેલી કક્ષા, હું એને રહોળું કહીશ. એ પહેલી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા Rn ઉપરથી R1, તો n બરાબર 1 મૂકી દઉં, Z બરાબર 1 મૂકી દઉં તો આટલું મળે છે મિત્રો. એની સંજ્ઞા આપણી બુક મુજબ લખશું A0, એને કહેશું બોર ત્રિજ્યા. જો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના પરમાણુના ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો એની ત્રિજ્યા આટલી હશે 5.29 × 10⁻11 મીટર. આ ત્રિજ્યાને બોર ત્રિજ્યા કહેવામાં આવે છે. આ ત્રિજ્યાને બોર ત્રિજ્યા કહેવાય. એની સંજ્ઞા આપણે લખી છે A0. હા મિત્રો, હવે આના પરથી આપણે જવું છે nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર. 2 સૂત્ર મેળવા, વેગનું અને ત્રિજ્યાનું. એના પરથી
ઉર્જાનું સૂત્ર મેળવવું છે. બે રીતે મેળવી શકાય. nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર અહીંથી મેળવી કાઢો 1/mv². અહીંથી સ્થિતિ ઉર્જાનું સૂત્ર kq1q2 છેદમાં r ની મદદથી. આ જ વાત કરી હતી આગળ. અત્યારે આપણે આ સૂત્રથી શરૂઆત કરીએ. આ સૂત્ર મેળવ્યું હતું આગલા ટોપિકમાં, અહીંયાથી શરૂઆત કરું છું. En equal to -e²/8πε0 into 1/rn. આ rn ના સ્થાને આ સૂત્રમાં આ કિંમત મૂકવી છે. rn બરાબર n²h²ε0 છેદમાં πmz². તો આ સૂત્ર અહીં મૂકી દઉં મિત્રો. સાદુરૂપ આપીને અચળાંકોની કિંમત મૂકી દઉં એટલે મને સૂત્ર મળે છે જૂલમાં -2.18 ગુણ્યા 10⁻18 છેદમાં n². તમને ખબર છે આ જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો 1.6 10⁻19 વડે ભાગો અને આ સૂત્રમાં પહોંચો. En equal to -13.6 છેદમાં n². મિત્રો આની વાતો આ સૂત્રનો ઉપયોગ અનેક વખત આપણે કરશું. આગળના ટોપિક્સમાં આ સૂત્રનો ઉપયોગ વારે વારે આપણે કરવાનો થશે. En બરાબર -13.6 છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. યાદ રાખજો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખ્યું છે. એને જૂલમાં તમે નોંધ્યું -2.18 ગુણ્યા 10⁻18 છેદમાં n². આટલા જૂલ. આ આપણે ધારણાઓ આપણે સમીકરણો મેળવા મિત્રો. એમાં બોરભાઈની ધારણા હતી કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં જ પરિભ્રમણ કરે છે. ખરેખર વ્યસ્ત વર્ગના બળની અસર હેઠળ એટલે આ બળ તમને મને ખબર છે કુલંબ બળને તેમજ ગુરુત્વાકર્ષણ બળને વ્યસ્ત વર્ગના બળ કહેવામાં આવે. હજી એક ત્રીજું આવશે. આ વ્યસ્ત વર્ગના બળની અસર હેઠળ જો પદાર્થ વર્તુળાકાર માર્ગ વક્ર માર્ગે ગતિ કરે છે તો એનો પથ વર્તુળના બદલે લંબવૃત હશે. બોરભાઈએ એમ કીધું કે ન્યુક્લિયસની આસપાસ આ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. એ જો આ વાત તો બોરે લીધી છે કે કેન્દ્રગામી બળ એ કુલંબ બળ પૂરું પાડે છે. કુલંબ બળ એટલે વ્યસ્ત વર્ગનું બળ છે. આ વ્યસ્ત વર્ગના બળની અસર હેઠળ કક્ષાઓ દીર્ઘવૃત્તીય આકારની હોય છે, ઇલિપ્ટિકલ. હમણાં કીધું એ જ વાત ફરીથી આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ કે સૂર્યની આસપાસ સૂર્યમંડળમાં સૂર્યની આસપાસ જે ગ્રહો પરિભ્રમણ કરે છે એ લંબવૃત્તીય માર્ગે પરિભ્રમણ કરે છે, ગતિ કરે છે. છતાંય આની છટકબારી રૂપે સોમરફેલ્ડ નામના વૈજ્ઞાનિક થઈ ગયા. એણે એમ કીધું કે વર્તુળાકાર કક્ષાનું નિયંત્રણ હળવું કરવા માટે આ સમીકરણો દીર્ઘવૃત્તીય કક્ષાઓને પણ લાગુ પાડી શકાય છે. વારે વારે કહું છું મિત્રો, આ સૂત્રો યાદ રાખવા અને એને વધુ સારી રીતે વધુ ઉપયોગી આ સૂત્રો છે. આ સંબંધ તેમજ આ સૂત્ર. એના પછી આ ને રિલેટેડ દાખલો જોઈએ તો પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ, સેટેલાઇટ કહીએ એને, 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક વખત પરિભ્રમણ કરે છે. રકમની શરૂઆત કરીને આપણે એમ થાય કે ફરીથી ગુરુત્વાકર્ષણ પાઠના દાખલા ગણવાના છે કે શું? જાડવું તો ખરા ભાઈ, એવું નથી, આગળ તમને કહી દઈએ છે. બોરનો કોણીય વેગમાનનો અધિતર્ક અત્યારે આપણે ભણ્યા એ અધિતર્કનો ઉપયોગ કરીને
એ અધિતર્ક હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહના તંત્રને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા ગ્રહ તેમજ કોઈ ગ્રહની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહ માટે પણ સાચું છે, લાગુ પાડી શકાય છે, એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક નક્કી કરો. કેટલામી કક્ષામાં પરિભ્રમણ કરે છે એ નક્કી કરવાનું છે. આપણી આકૃતિ દોરવા જઈએ મિત્રો તો આ પૃથ્વી ની આસપાસ આ ધારો કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી એનમી કક્ષામાં આ 10 કિલોગ્રામ દળનો પદાર્થ પરિભ્રમણ કરે છે. તમને એની વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આપી દીધી છે અને એક પરિભ્રમણ માટેનો સમય આવર્તકાળ આપી દીધો છે. તો આપણે શોધવાનું છે કે એ પૃથ્વીની આસપાસ કક્ષાઓ લઈએ, જેમ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનના વર્તુળાકાર માર્ગની કક્ષાઓ, કક્ષા ક્રમાંક, ક્વોન્ટમ નંબર, પ્રિન્સિપલ ક્વોન્ટમ અંક કહેવાય એને, એવો કક્ષા ક્રમાંક કેટલામી કક્ષામાં આ પદાર્થ 10 કિલોગ્રામનો પદાર્થ પરિભ્રમણ કરતો હશે એ શોધવાનું છે. સહેલું છે મિત્રો, જુઓ, ભૂલ પડવાનો પ્રશ્ન જ નથી. રકમમાં જ તમને કહી દીધું છે કે બોરના અધિતર્ક આને લાગુ પાડી શકાય છે. કોણીય વેગમાન, આ કોણીય વેગમાનની વ્યાખ્યા, આ બોરનો અધિતર્ક h/2π ના પૂર્ણાંક ગુણાંક, આ n પૂર્ણાંક છે. હવે હું આ વેગના સ્થાને વેગ v બરાબર અંતર છેદમાં સમય લખવા જાઉં. આપણે આવર્તકાળ શોધવાનો છે યાર, સૂત્રમાં કે આવર્તકાળ તો લાવવો પડશે ને. તો આવર્તકાળ જેટલા સમયમાં પરિઘ જેટલું અંતર કાપ્યું, તો વેગ બરાબર અંતર છેદમાં સમય, અંતર એટલે પરિઘ 2πr છેદમાં સમય કેપિટલ T. તો હું લખું વેગ v બરાબર 2πr છેદમાં T. આના પરથી હું n ને કરતા બનાવી દઉં. એક વાત, આ vn અહીં મૂકી દઉં. આના પરથી આપણે n ને કરતા બનાવીએ એટલે મળશે m ઇન્ટુ vn rn છેદમાં h. જુઓ મિત્રો, અહીંથી લાવ્યા છે, આમાંથી n ને કરતા બનાવ્યા એટલે આવું થયું. અને હવે એમાં આ વેગના સ્થાને 2πrn મૂકી દેવાના છે. કિંમત મળે છે 5.3 ગુણ્યા 10⁵ જોજો મિત્રો, આટલામી કક્ષામાં પરિભ્રમણ કરતો હશે, આટલામી કક્ષામાં પરિભ્રમણ કરતો હશે એવી વાત થઈ ગઈ. તો શું થાય, જાણ માટે આપણે સમજી લઈએ. તમારી સામે નોંધ લખી છે. આ ખૂબ મોટો ક્વોન્ટમ નંબર મળ્યો. કેટલામી કક્ષામાં પરિભ્રમણ કરતો હશે? 10 કિલોગ્રામ દળનો પદાર્થ આટલામી કક્ષામાં પરિભ્રમણ કરતો હશે એવું કીધું. આવા મોટા ક્વોન્ટમ અંકને અનુરૂપ ઉર્જા સ્તરો લગભગ સતત રીતે આવી જશે. અસતત થવાના બદલે સતત થઈ જશે મિત્રો. હું આવું કંઈક સમજાવવા માંગુ છું કે આ કેન્દ્રની આસપાસ આ કક્ષાઓ, આ અત્યારે તમને કક્ષાઓ અલગ અલગ દેખાય છે. હવે હું તમને એમ કહું કે આની અંદર 1 લાખ કક્ષાઓ દોરવી છે, તો એ કક્ષાઓ અસતત રહેવાના બદલે સતત થઈ જશે. લાખ શું જુઓ તો ખરા, 10⁴5 બોલતા બોલતા ગણતા ગણતા અટકી જાય એટલી એવડો મોટો આંક છે. આવા મોટા ક્વોન્ટમ અંકને અનુરૂપ ઉર્જા સ્તરો લગભગ સતત રીતે મળતા હોવાથી અસતતપણું રહેતું નથી. કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન જોયું એ આમાં ન જળવાય. તે દર્શાવે છે કે બોરના અધિતર્ક મોટા પદાર્થોની કક્ષીય ગતિ માટે લાગુ પાડી શકાય નહીં. ફક્ત નાના ટપુડિયા હાઇડ્રોજન પરમાણુ જેવા પરમાણુઓમાં કક્ષીય ગતિ કરતા ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણોની ગતિ માટે જ લાગુ પાડી શકાય છે. એના પછીનો દાખલો મિત્રો, એક પરમાણુમાં એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત
બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. આટલું વાંચી ત્યાં ખ્યાલ આવી જવો જોઈએ મિત્રો શું કહેવા માંગે છે. EI માઇનસ EF એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્નતર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? રકમ વાંચી ત્યાં દાખલો પતી ગયો. જો તમે થિયરી બરાબર સમજાવો તો રકમ વાંચો ત્યાં જ દાખલો પૂરો થઈ ગયો. હું આવું કંઈક બોલું છું મિત્રો. EI માઇનસ EF ઇક્વલ ટુ HF અથવા HC છેદમાં લેમડા. F પૂછ્યું છે તો આ, લેમડા પૂછ્યું તો આ. મિત્રો તમને સીધે સીધો આ બાદબાકી જ આપી દીધી છે 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ અને એમાંથી તમારે શોધવાનું છે F. તો F ઇક્વલ ટુ આ બાદબાકી છેદમાં H. જવાબ મળશે 5.6 into 10⁻14 હર્ટ્ઝ. એના પછી એટલે 8મો દાખલો. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા એટલે R1 બોર ત્રિજ્યા આપી છે. A0 આપણે હમણાં સંજ્ઞા એને કીધી હતી તે. n બરાબર 2 અને 3 કક્ષાઓની ત્રિજ્યાઓ કેટલી હશે? મિત્રો સાવ સહેલી વાત, કઈ લખ્યા વગર તમને ગણતરી આવડવી જોઈએ. આટલું જ યાદ હોય. Rn ચલે છે n સ્ક્વેર, પતી ગયું. Rn ચલે છે n સ્ક્વેર. તમે આમ લખી શકો મિત્રો, R2 અને R3 શોધવા છે તો હું આની મદદથી પેલા આમ લખું કે R2 છેદમાં R1 ઇક્વલ ટુ n એટલે 2 1 તો મને મળ્યું R2 ઇક્વલ ટુ 4R1. એ જ રીતે મિત્રો અહીં લખ્યું જ છે R3 છેદમાં R1 બરાબર 3 નો વર્ગ 1 નો વર્ગ તો R3 ઇક્વલ ટુ 9R1. એ જ વાત અહીં લખી છે મિત્રો. R1 તમને આપી દીધા છે 5.3 10⁻11 બોર ત્રિજ્યા. એના પછીનો દાખલો એટલે 7મો દાખલો. નાના નાના એક દાખલામાં 2 દાખલા આપ્યા છે મિત્રો. બોર મોડેલનો ઉપયોગ કરીને પહેલી, બીજી અને ત્રીજી સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો. આ મિત્રો ઇલેક્ટ્રોનની ગણતરી કરવા માટે એક આ રીત અને બીજી રીત સીધે જ તમે ઉર્જાનું સૂત્ર વાપરી શકશો મિત્રો. ફરીથી એક વખત રકમ યાદ કરી લો. બોર મોડેલનો ઉપયોગ કરીને પહેલી, બીજી, ત્રીજી સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરવાની છે. ભાઈ ગતિ ઉર્જાની નહીં, ઉર્જાની નહીં, ઝડપની ગણતરી કરવાની છે. તમે સીધું જ વેગનું સૂત્ર લખ્યું હોત તો ચાલે. ભૂલી ગયા? આ સૂત્ર કહું છું મિત્રો. આ અથવા આ પણ જુઓ ટૂંકું આ થશે Z/n into 2.2 into 10⁻6 મીટર પર સેકન્ડ. હાઇડ્રોજન માટે તમને પ્રશ્ન પૂછ્યો છે એટલે Z બરાબર 1 અને 3 પ્રશ્ન. એક પ્રશ્નમાં 3 પ્રશ્ન પૂછ્યા હતા, પહેલી, બીજી અને ત્રીજી કક્ષામાં. તો આમાં n ની જગ્યાએ 1 મૂકશું, V1 મળશે. n ની જગ્યાએ 2 મૂકશું, V2 મળશે. n ની જગ્યાએ 3 મૂકશું, V3 મળશે. અથવા તમારી સામે છે એ રીતે પણ ગણી શકાશે. એ પણ સહેલું છે. પેલું સાવ ટૂંકું થાત. તમને કેન્દ્રગામી બળ બરાબર કુલંબ બળ, એની કિંમત સીધી જ આપી દીધી છે. એમાંથી Vn નું સૂત્ર મેળવું. ઓલું મેં તમને જે કીધું એ આપણે આની અંદર બધી કિંમતો મૂકીને Vn નું સૂત્ર યાદ રાખ્યું. n બરાબર 1 માટે n બરાબર 1 મૂકી દો, બાકી બધી કિંમતો મૂકી દો, V1 મળ્યું. એ જ રીતે આ જ સૂત્રમાં n બરાબર 2 મૂકો. આ બધો લબાચો એમનેમ છે. જુઓ હવે અહીંયા આવીને સૂત્રનો ઉપયોગ કર્યો, ટૂંકું કર્યું V1/n. અને એ જ રીતે V3 બરાબર V1/3.
अरे यार हमणा आपणे लख्યું Vn चले छे 1/n। Vn चले छे 1/n। आ हाइड्रोजन छे એટલે Z बराबर 1 આવી ગયો છે। એમાં બી પ્રશ્ન, 7મા દાખલાનો બી પ્રશ્ન। આ દરેક સ્તર એટલે કે પહેલા, બીજા અને ત્રીજા સ્તર માટે કક્ષીય આવર્તકાળ ગણો। વેગ પરથી મેળવી શકાય, તમને મને ખબર છે, વેગ બરાબર અંતરછેદમાં સમય। આવર્તકાળ જેટલા સમયમાં પરિઘ જેટલું અંતર કાપે। તો વેગનું સૂત્ર છે, તમે આમ પણ કરી શકો, જોજો કરજો। વેગ બરાબર અંતરછેદમાં સમય, વેગનું જે સૂત્ર છે એમાં એના બરાબર 2πrn છેદમાં કેપિટલ ટી મૂકજો અને ટી ને કરતા બનાવજો, આવું જ થશે। વેગ બરાબર અંતરછેદમાં સમય, તેથી સમય બરાબર અંતર એટલે પરિઘ છેદમાં વેગ। મૂળ વાત તો આ જ છે મિત્રો, વેગ બરાબર અંતર છેદમાં સમય। એને આમ લખ્યું છે, જુઓ તમને ખબર હતી ઓમેગા એટલે 2π છેદમાં ટી। આ સૂત્ર જ સીધું તમને ખબર છે, V = ωr। તમે સીધું આ સૂત્ર લખ્યું હોત તો ચાલત। હવે R1 એટલે પહેલી કક્ષાની ત્રિજ્યા જાણીએ છીએ આપણે। V1 પહેલી કક્ષામાં વેગ હમણાં જ ગણ્યો આગલા પ્રશ્નમાં, આજ દાખલાના એ માં। એટલે મને મળ્યું T1 बराबर 1.52 into 10⁻16 सेकंड। जो मित्रों हवे जेम अपना पासे वेगनो संबंध हतो Vn चले छे 1/n, त्रिज्यानो संबंध हतो Rn चले छे n², एवी रीते आवर्तकाळनो संबंध आ दाखलामां गोईतो छे। आवर्तकाळ T चले छे n³ T1। पहली कक्षा में परिभ्रमण करता इलेक्ट्रॉन ना आवर्तकाळ करता nमी कक्षा में आवर्तकाळ आवो हशे। साव सहेलुं छे, जुओ અહીંથી મળે છે। वेग v = आ समीकरण ने नंबर 1 आपू तो Tn बराबर 2πrn छेदमा Vn, एमां आ किंमतो मूकी दईए। Rn बराबर n²r1, अहीं Rn बराबर n²r1 अने वेगनी जग्याए आ किंमत मूकी दઉં, Vn = v1/n। आज 7मा दाखलाना पहला विभागमां आपणे मेळव्युं, सूत्रोमां पण साबित कर्युं। तो संबंध मळ्यो मने Tn चले छे n³ T1। हवे आना परथी तमे T1 जाणता हशो तो पछी कोई पण कक्षानो परिभ्रमण करता इलेक्ट्रॉननो आवर्तकाळ शोधी शकशो। तमने बीजा ने त्रीजा माटे पूछ्यो छे, पहेला बीजा ने त्रीजा माटे, पहेला माटे અહીં ગણી લીધો। અત્યારે આ તમારા મગજમાં બરાબર નોંધી લ્યો, પછી સીધું આ ગણતરી કહી શકશો મિત્રો। T2 ચલે છે n³ into T1, એ જ રીતે T3 ચલે છે n³ જે n બરાબર 3 into T1। એટલે આ સૂત્ર નોંધી લેજો મિત્રો, ધ્યાન રાખવા જેવું। एना पछी एटले 10मो दाखलो। बोर मॉडल अनुसार सूर्यनी आसपास आटली झड़पथी 3 × 10⁴ मीटर प्रति सेकंड नी झड़पथी 1.5 × 10⁻11 मीटर नी त्रिज्या धरावती कक्षामाना पृथ्वीना भ्रमणने रजू करतो क्वोंटम अंक नक्की करो। हमणां गण्यो तो ए ज रीते गणीए मित्रों। कोणीय वेगमान h छेदमा 2π ना पूर्णांक गुणांक जेटलू थाय n ने करता बनावी दईए। बाकी बधुं आप्युं छे, जुओ पृथ्वीनुं दळ आप्युं छे। हमणां आपणे पृथ्वीनी आसपास 10 किलोग्राम दळनो पदार्थ परिभ्रमण करतो तो एनो कक्षा क्रमांक मेळव्यो तो। एवी ज रीते सूर्यनी आसपास पृथ्वी आटली त्रिज्यामां आटली झड़पथी आ पृथ्वी परिभ्रमण करे छे। मात्र सादुरूप मित्रों, तो ए कक्षा क्रमांक जुओ खूब मोटो मळे छे 10⁻74। आ वात पण तमे अगला दाखलामां आपणे नोंध करी ए वात याद करी शको, समजी शको के आटलो मोटो मळे छे तो सतत कक्षाओ मळी जशे, असततपणुं रहेशे नहीं।
તો ઉર્જા સ્તરો આપણે સૂત્ર મેળવ્યું En ઇક્વલ ટુ -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આના પરથી તમે એમ કહી શકો કે પહેલી કક્ષામાં ઉર્જા n બરાબર 1 તો En બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજી કક્ષામાં જોતી હોય ઉર્જા તો En બરાબર -13.6/n², 2 નો વર્ગ 4, -13.6/4 એ મૂલ્યો અહીં મળ્યા છે, મૂક્યો છે. જુઓ, પહેલી કક્ષામાં તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, બીજી કક્ષામાં -3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ, ત્રીજી કક્ષામાં -1.51, ચોથી કક્ષામાં 0.85 અને એમ n વધારતા 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 n બરાબર ઇન્ફાઇનાઇટ મૂકીએ, n બરાબર ઇન્ફાઇનાઇટ મૂકીએ તો શું થશે મિત્રો? સમજાવી વાત છે. છેદમાં 1/0 એટલે શૂન્ય થઈ જશે. અર્થાત પહેલી, બીજી, ત્રીજી, ચોથી અનંતમી કક્ષામાં ઉર્જા શૂન્ય થશે. એટલે અહીં લખ્યું છે અનંતમી કક્ષામાં ઉર્જા શૂન્ય. હા, તો આ જે -13.6 ઇલેક્ટ્રોન માઇનસ છે, જોજો તમે એમ કહી શકો મિત્રો કે આ મહત્તમ ઋણ છે. આ મૂલ્યોમાં આ મહત્તમ ઋણ એટલે નાનામાં નાનું, લઘુત્તમ ઉર્જા છે. ભૂલ કરતા નહીં, નિશાની ધ્યાનમાં લેવાની છે. લઘુત્તમ ઉર્જા છે એટલે કે મહત્તમ ઋણ છે. જેમ બહારની કક્ષાઓ, તમે ન્યુક્લિયસ દોરીને કક્ષાઓ દોરો કે આમ ઉર્જા સ્તરો દોરો, બે વાત એકની એક થશે મિત્રો. બહારની કક્ષાઓમાં એટલે n બરાબર 1, 2, 3, 4, 5 વધારતા જાવ એમ ક્રમશઃ ઉર્જા વધતી જાય છે. જોજો, હું એમ કહું છું કે આના કરતા આ વધુ છે, એનાથી આ વધુ છે, એનાથી આ વધુ છે. મિત્રો, હું આ જ વાત તમને આમ પણ કહી શકું કે આ ન્યુક્લિયસ ની આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, જેમ કક્ષા ક્રમાંક વધારતો જાઉં છું, ઉર્જા સ્તર વધતો જાય છે, એમ En બરાબર -13.6/n² સૂત્ર મુજબ ક્રમશઃ ઉર્જા વધુ ને વધુ વધતી જાય છે. કક્ષા બહારની કક્ષા એટલે પહેલી, બીજી, ત્રીજી, બીજા માટે આ બહારની, 3 માટે આ બહારની, એટલે જેમ બહારની કક્ષા લેતા જઈએ એમ ઉર્જા ક્રમશઃ વધુ ને વધુ વધતી જાય છે, એમ કહી શકાય. n બરાબર 1 છે એને ધરા સ્થિતિ કહેવાય મિત્રો. n બરાબર 1 માં ઇલેક્ટ્રોન હોવો એટલે એમ કહેવાય કે આપેલ ઇલેક્ટ્રોન, આપેલ પરમાણુનો ઇલેક્ટ્રોન ધારા અવસ્થામાં છે, ધરા સ્થિતિમાં છે, ગ્રાઉન્ડ સ્ટેટ. ત્યાંથી ઇલેક્ટ્રોનને કાઢવા માટે વધુમાં વધુ ઉર્જા આપવી પડે છે. કારણ કે એ ઇલેક્ટ્રોન પાસે ઓછામાં ઓછી ઉર્જા છે. ઓછામાં ઓછી અથવા મહત્તમ ઋણ, ઓછામાં ઓછી ઉર્જા છે એટલે એની સ્થિરતા વધુમાં વધુ છે. ન્યુક્લિયસ થી વધુમાં વધુ નજીક છે, વધુમાં વધુ આકર્ષણ બળથી પકડાયેલો છે. એટલે એ ઇલેક્ટ્રોનને કાઢવા માટે વધુમાં વધુ ઉર્જાની જરૂર પડે છે, એમ કેવું હોય તો કહી શકાય. ઓકે, આને ધરા સ્થિતિ. એના સિવાયના બધા n બરાબર 2, 3, 4, 5 એ બધા ઉર્જા સ્તરોને ઉત્તેજિત અવસ્થાઓ કહેવાય. પહેલી ઉત્તેજિત અવસ્થા, બીજી ઉત્તેજિત અવસ્થા, ત્રીજી ઉત્તેજિત અવસ્થા. જોજો, પહેલી ઉત્તેજિત અવસ્થા પણ n બરાબર 2, બીજી ઉત્તેજિત અવસ્થા તો n બરાબર 3. સમજાવી વાત છે મિત્રો? હા. હવે આપણે શબ્દ સમજવો છે આયનીકરણ ઉર્જા. ધારો કે એક ઇલેક્ટ્રોન અહીં ત્રીજી કક્ષામાં છે તો હાઇડ્રોજન માટે એ ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે. હવે આ ઇલેક્ટ્રોનને આપેલા ન્યુક્લિયસના આકર્ષણી બળમાંથી છટકાવી દેવો હોય, સૈદ્ધાંતિક રીતે અનંત અંતરે મૂકી દેવો હોય, પહોંચાડી દેવો હોય તો એની કુલ ઉર્જા શૂન્ય કરવી પડે. ગુરુત્વાકર્ષણની ભાષામાં હું સમજાવતો હતો કે એના ઉપર દેવું થઈ ગયું છે, એને દેવા મુક્ત કરવું હોય, ઋણ ઉર્જા એટલે દેવું, દેવા મુક્ત કરવો હોય તો જેટલું દેવું છે એટલા રૂપિયા એને આપવા પડે, મદદ કરવી પડે તો એ દેવા મુક્ત થાય. એના ઉપર કરજ થઈ ગયું છે. એવી રીતે આ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પાસે, હાઇડ્રોજનના આ ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે. જો બહારથી એને એટલી ઉર્જા આપવામાં આવે તો એ અનંત કક્ષામાં જતો રહે.
આ જે ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે આ એની આયનીકરણ ઉર્જા કહેવાય મિત્રો. જુઓ જોઈને મને કયો, હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે આયનીકરણ ઉર્જા કેટલી થશે? +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એના પાસે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો એટલી જ એને આપવી પડશે. સમજાય? જે તે કક્ષામાં એની જે કુલ ઉર્જા છે એટલું ધન મૂલ્ય એ કક્ષા માટે એ ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા થશે. સમજાય એવી વાત છે મિત્રો? હા, આગળ. હાઇડ્રોજનના પરમાણુઓમાં ઓરડાના તાપમાને એના ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં છે. હાઇડ્રોજન પરમાણુ માટે એક ખાવા પીવા ઇલેક્ટ્રોન છે એ ધરા સ્થિતિમાં છે, n બરાબર 1 માં છે. ત્યાંથી આપણે એને અનંત કક્ષાએ લઈ જવો હોય, ઓરડાના તાપમાને ધરાવસ્થામાં રહેલા હાઇડ્રોજનના પરમાણુ કોઈ ઇલેક્ટ્રોન સંઘાત જેવી પ્રક્રિયાથી હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનને ઉર્જા આપવી છે. જુદી જુદી રીત છે ઉર્જા આપવા માટે. વિદ્યુત ક્ષેત્રમાં મૂકીને ઉર્જા આપી શકાય. અત્યારે આપણે વાત કરીએ છીએ એ ઇલેક્ટ્રોન સાથે બહારથી એક પ્રવેગિત ઇલેક્ટ્રોન અથડાવવાનો અને એને કહેવાય ઇલેક્ટ્રોન સંઘાત. આ ઇલેક્ટ્રોન સંઘાતની રીતે ઉર્જા આપી આ પ્રક્રિયાથી ઉર્જા પ્રાપ્ત કરે છે. આ જે તે કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન બહારથી આવતા ઇલેક્ટ્રોનની મદદથી ઇલેક્ટ્રોનનો સંઘાત થયો, એનાથી ઉર્જા મળી. હજી એકવાર મિત્રો હું આમ કહું છું કે એક ઇલેક્ટ્રોન ધરા અવસ્થાની વાત કરીએ છીએ એટલે પરિભ્રમણ કરે છે. બહારથી પ્રવેગિત ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન આમાં આવે છે અને આ ઇલેક્ટ્રોન આની સાથે અથડાઈને ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનને ઉર્જા આપે છે. ઉર્જા આપે છે. જો એની ઋણ ઉર્જા જેટલી ધન ઉર્જા કે તેથી વધુ મૂલ્યોમાં કહું તો 13.6 -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે. હવે જો એટલી ઉર્જા એને પ્લસ આપવામાં આવે તો એની કુલ ઉર્જા શૂન્ય થઈ જાય, ન્યુક્લિયસ થી એટલો દૂર વહી જાય કે જ્યાં ન્યુક્લિયસ નું આકર્ષી બળ શૂન્ય થઈ જાય. એ વાતને આપણે આમ એના શબ્દોમાં જોઈએ તો આવા ઇલેક્ટ્રોન સંઘાત જેવી પ્રક્રિયાથી ઉર્જા પ્રાપ્ત કરે છે ત્યારે પરમાણુ ઇલેક્ટ્રોનને ઉચ્ચ અવસ્થાઓ પર લઈ જવા માટે શક્તિમાન બને છે. પરમાણુ એના ઇલેક્ટ્રોનને વધુ ઉર્જાવાળી કક્ષામાં લઈ જાય છે બહારથી ઉર્જા મેળવીને. આ સ્થિતિમાં પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં હોવાનું કહેવાય છે. કઈ સ્થિતિમાં? અહીં ઇલેક્ટ્રોન હતો એમાંથી ધારો કે એ અહીં રહેલો ઇલેક્ટ્રોન અહીં વહી ગયો અથવા તો અનંત કક્ષામાં જતો રહ્યો, તો હવે આપેલ પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં છે એમ કહેવાય. અહીં આ મૂલ્યો તમારે યાદ રાખવાના છે મિત્રો. ધરા સ્થિતિમાંથી ઉત્તેજિત કરીને તમારે બીજી કક્ષામાં ઉર્જાને લઈ જવો છે તો તમને મને ખબર છે મિત્રો, આ માઇનસ આ અર્થાત E2 - E1 જોજો બાદબાકીમાં ભૂલ કરતા નહીં. -3.14 -13.6 એટલે જવાબ મળ્યો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ધરા સ્થિતિ એટલે n બરાબર 1 માં રહેલા ઇલેક્ટ્રોનને પ્રથમ ઉત્તેજિત એટલે n બરાબર 2 માં લઈ જવા માટે આટલી ઉર્જા આપવી પડશે. તો ધરા સ્થિતિમાંથી બીજી ઉત્તેજિત એટલે n બરાબર 3 માં લઈ જવો હોય તો કેટલી ઉર્જા આપવી પડશે? જુઓ, આટલી હતી એમાંથી અહીં લઈ જવો છે તો આ માઇનસ આ 12.9 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો અહીં ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનને આટલી ઉર્જા આપવામાં આવે તો એ ઉત્તેજિત થઈને n બરાબર 1 માંથી n બરાબર 2 માં n બરાબર 3 માં સંક્રાંતિ પામશે. ઉત્તેજિત થયેલ ઇલેક્ટ્રોન ફોટોનના સ્વરૂપમાં ઉત્સર્જન કરી ઓછી ઉર્જાવાળી અવસ્થામાં પાછો પડે છે. અગાઉ 2 વખત જોયું, ત્રીજી વખત જોઈ લઈએ. પહેલા મેં કીધું, ધારો કે ધરા સ્થિતિમાંથી રહેલો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને n બરાબર 4થી કક્ષામાં પહોંચ્યો, અત્યારે ઉર્જાનું શોષણ કર્યું. હવે અહીંથી આ ઇલેક્ટ્રોન અહીં આવી શકે, અહીં આવી શકે અને અહીં સીધો પણ આવી શકે. શું થયું? વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ થઈ.
વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જામાં, તો ઉર્જાનું ઉત્સર્જન કરશે. ફોટોનનું ઉત્સર્જન, યોગ્ય આવૃત્તિ વાળા ફોટોન અથવા તો યોગ્ય ઉર્જા જો અહીંથી અહીં આવતો હોય તો આ બે સ્તરો, બોરનો અધિતર્ક યાદ કરો, આ બંને ના ઉર્જા સ્તરોની ઉર્જાના તફાવત જેટલી ઉર્જાનો ફોટોન ઉત્સર્જિત થશે. આમ જેમ જેમ હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિતતા વધે છે એટલે કે એન વધવું, જેમ ક્રમશઃ એન વધતો જાય છે, હમણાં આપણે જોયું અહીં વધુમાં વધુ સ્થાયી છે, ઓછામાં ઓછી ઉર્જા છે, એટલે જેમ ઉર્જા વધતી જાય છે એમ વધુ અસ્થાયી બનતો જાય છે. એટલે નોંધીએ આપણે, જેમ જેમ હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિતતા વધે છે એટલે કે એન વધતો જાય છે, તેમ તેમ ઉત્તેજિત પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા ઘટતી જાય છે. જુઓ મિત્રો, અહીં ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં હતો, અહીંયાથી એને બહાર મોકલી દેવો હોય તો એને 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડતી હતી. ધારો કે n બરાબર 2 માં છે તો એને એના કરતા ઓછી 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડે છે. જેમ n વધતો જાય છે એમ એને આપવી પડતી ઉર્જા ઘટતી જાય છે. આપણું આ સૂત્ર En બરાબર -13.6/n², એમાં જો n બરાબર ઇન્ફાઇનાઇટ મૂકીએ તો n બરાબર ઇન્ફાઇનાઇટ છેદમાં 1/0 છેદનો છેદ અંશ 0, એટલે ત્યાં શૂન્ય થશે. આ સ્તરમાં ઉર્જા એની શૂન્ય બનશે એમ કહેવાય. મિત્રો, તમે આ વાત ધરા સ્થિતિમાંથી અનંત અંતરે એમય સમજી શકો અને કોઈ એક કક્ષામાંથી બીજી કક્ષામાં એમ પણ સમજી શકો. કોઈ એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનની વાતો કરીએ તો એનો ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં છે, અહીંયાથી અનંત અંતરે મોકલી દેવા માટે જરૂરી ઉર્જા ને એની બંધન ઉર્જા પણ કહેતા હતા, કેમિસ્ટ્રીમાં આવી ગયું તમારે. અત્યારે આપણે એને આયનીકરણ ઉર્જા કીધી. હાઇડ્રોજનનો પરમાણુ હતો, એમાંથી હાઇડ્રોજનનો આયન બની ગયો યાર, ઇલેક્ટ્રોન મોકલી દીધો એને અનંત કક્ષામાં, તો એ આયનીકરણ કરવા માટે જરૂરી ઉર્જા પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, એને જેની બંધન ઉર્જા કહેવાય. જોઈ લેજો, જો અહીં ઇલેક્ટ્રોન હતો તો આ એ ઇલેક્ટ્રોનને પ્લસ 3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડે. n બરાબર 2 કક્ષામાં હતો, n બરાબર 2 ક્રમના કક્ષામાં હતો તો એને પ્લસ 3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડે. અને આ જ વાત તમે એક કક્ષામાંથી અનંતના બદલે કોઈ એક કક્ષામાંથી કોઈ બીજી કક્ષામાં, ધારો કે બીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં સંક્રાંતિ કરે તો તમને પાક્કું દેખાવું જોઈએ મિત્રો કે આ બંને ઉર્જા સ્તર, હું આની વાત કરું છું બીજામાંથી ચોથામાં, તો 0.85 અને 3.40 આ ઉર્જાના તફાવત જેટલી ઉર્જા એને આપવી પડે. પાંચમો દાખલો જોઈએ મિત્રો, સહેલો દાખલો છે. હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? સીધા જ આપણા પાસે સૂત્રો છે મિત્રો. કુલ ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા ત્રણેય માટેના સૂત્રો છે, એ તમે સીધા જ ઉપયોગ કરી શકશો. એની સાથે સાથે પેલા સંબંધો પણ તમને યાદ છે. ગતિ ઉર્જા જેટલી જ મૂલ્યમાં એના જેટલી જ, પણ ગતિ ઉર્જા ધન હોય એટલી જ કુલ ઉર્જા ઋણ હશે. અને બીજું, ગતિ ઉર્જાના મૂલ્ય કરતા સ્થિતિ ઉર્જાનું મૂલ્ય બમણું, પણ ગતિ ઉર્જા ધન અને સ્થિતિ ઉર્જા ઋણ. આ વાતનો ઉપયોગ કરીને તમે સરળતાથી કરી શકશો. ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6/n², n બરાબર 1 ધરા સ્થિતિ ધરાવસ્થામાં, તો એની કુલ ઉર્જા આટલી છે, તો કુલ ઉર્જા જેટલી જ ગતિ ઉર્જા હોય પણ ધન, સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા કરતા બમણી હોય પણ ઋણ. આમ સીધા જ તમે જવાબ આપી શકશો મિત્રો. અત્યારે આટલું રાખીએ, આગળ પછી ચલાવીએ.